230 કિલો શંકાસ્પદ અખાદ્ય પનીર ઝડપાયું। વલસાડથી સુરતમાં ઠાલવવામાં આવતું પનીર ભરેલો ટેમ્પો ઝડપાયો। લેબોરેટરીના રિપોર્ટમાં ભેળસેળ જણાશે તો ખેર નહીં। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ભરેલો ટેમ્પોના આરોગ્ય અધિકારીઓના હાથે લાગ્યો છે। ટેમ્પોમાંથી 230 કિલો જેટલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો। આરોગ્ય અધિકારીને પ્રાથમિક નજરે તો પનીર અખાદ્ય હોવાનું લાગી રહ્યું હતું। ત્યારબાદ ડ્રાઈવરની પૂછપરછ કરતા વલસાડથી આ પનીર સુરતના પાંડેસરા અને ઉધના વિસ્તારમાં વેચવા માટે લાવ્યા હતા। 400 થી 500 કિલો મળતું પનીર માત્ર 150 થી 180 રૂપિયામાં કિલો વેચાતા હોવાનું જાણવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ભાવ પરથી અંદાજો લગાવી શકાય છે કે પકડાયેલા પનીરમાં મોટા પ્રમાણમાં ભેળસેળ હોઈ શકે છે।